વેલકમ બેક ફ્રેન્ડ્સ. ઇન ધીસ લેક્ચર આપણે લાસ્ટ લેક્ચરમાં સપુષ્પી વનસ્પતિની અંતઃરચનાની અંદર પ્રકાંડ વિશેની એમાં ચર્ચા પૂર્ણ કરી. હવે એમાં આપણે પર્ણ વિશેની વાત કરશું કે વનસ્પતિની અંદર પર્ણની અંદર કઈ કઈ લાક્ષણિકતા જે છે એ આપણને એની અંદર જોવા મળતી હોય છે. તો એકદળી અને દ્વિદળી બંનેના પર્ણ અને અંતઃરચના વિશેની આપણે વાત કરશું. સૌથી પહેલા આપણે વાત કરશું એની અંદર દ્વિદળી પર્ણને પૃષ્ઠવક્ષીય પર્ણ તરીકે પણ ઓળખવામાં આવે છે, ડોર્સિવેન્ટ્રલ લીફ. બરાબર? તો દ્વિદળી પર્ણ જે છે પૃષ્ઠવક્ષીય, કેમ કે એની અંદરની જે અંતઃરચના છે એમ પૃષ્ઠ અને વક્ષ સપાટી ઉપર જુદા જુદા પ્રકારની પેશીના કોષો આપણને આવેલા જોવા મળતા હોય છે. એટલે કે આકાર અને કદમાં અને ગોઠવણીમાં વિવિધતા હોય. બાકી કાર્ય તો બધા કોષો એક સરખા જ એમાં સરખું જ કરતા હોય છે. તો આપણે એમાં નીચની દ્રષ્ટિએ ખાસ જે કોઈ પણ બાબતો છે, ખાસ કરીને અંતઃરચનાની દ્રષ્ટિએ, બરાબર, એમાં દ્વિદળી પર્ણ, અહીંયા આપણે સૂર્યમુખી પર્ણ જે છે એના વિશેની વાત કરશું. બરાબર? સૂર્યમુખીનો જે પર્ણ છે એના વિશેની ચર્ચા કરશું. સૂર્યમુખી પર્ણ, એની અંતઃરચના. બરાબર? ચાલો, હવે સૌથી પહેલી વસ્તુ તો એ છે કે પર્ણની અંદર આપણે કોઈ પણ વનસ્પતિનું જે પર્ણ હોય, ધારો કે એવા વનસ્પતિના પર્ણનો આપણે આડો છેદ લઈએ તો સૌથી પહેલા એની ઉપરના ભાગે એક સ્તર આવેલું હોય છે, જેને આપણે ઉપરી અધિસ્તર તરીકે ઓળખવામાં આવે છે. ઉપરી અધિસ્તરની અંદર એમાં પર્ણ હોય એટલે વાયુરંધ્રની રચના પણ આપણને જોવા મળતી હોય છે. બરાબર? તો આ એમાં વચ્ચે વચ્ચે આ પ્રકારના વાયુરંધ્ર જે છે એની પણ હાજરી એ આપણને એની અંદર જોવા મળતી હોય છે. તો એના જે પર્ણ છે આ ઉપરી અધિસ્તર છે. સેમ એની નીચેના ભાગે પણ આપણને અધિસ્તર આવેલું હોય છે, જેને આપણે અધઃ અધિસ્તર તરીકે ઓળખીએ છીએ. બરાબર? ઉપરી અધિસ્તર અને અધઃ અધિસ્તર, આવા બે પ્રકારના જે અધિસ્તર છે એ આપણને એની અંદર જોવા મળતા હોય છે. ઉપરી અધિસ્તર કરતા અધઃ અધિસ્તરની અંદર વાયુરંધ્રની જે સંખ્યા છે એ પ્રમાણમાં આપણને વધારે આવેલી જોવા મળતી હોય છે. સૌથી પહેલા તો અધિસ્તર છે. ઉપરના ભાગે આવેલા અધિસ્તરને ઉપરી અધિસ્તર કહેશું. બરાબર? આ જે અધિસ્તર છે એને આપણે ઉપરી અધિસ્તર, એવું અધિસ્તર ઉપરની સપાટી ઉપર અને નીચેની સપાટી ઉપર પર્ણ હોય તો એની ઉપરની સપાટી અને એની નીચેની સપાટી બંને અધિસ્તર હોય. આ જે છે ને અધઃ અધિસ્તર આપણે એવું નામ આપીએ, અધઃ અધિસ્તર. બરાબર? ચાલો, આ બે પ્રકારના અધિસ્તર આપણને જોવા મળે છે. પર્ણની જે આપણે આડો છેદ લઈએ તો એની અંદર માઇક્રોસ્કોપમાં જોતા આપણને પહેલા તો ઉપર અને નીચેના બે સ્તર જોવા મળશે, અને ઉપરી અને અધઃ અધિસ્તર કહેવાય. એમાં આ વાયુરંધ્ર જે છે, બરાબર, આને વાયુરંધ્ર, આ એમાં આવેલા વાયુરંધ્ર છે, આ પણ એની અંદર આવેલા વાયુરંધ્ર છે. બીજું, એના ઉપરના ભાગે આપણને ક્યુટિકલનું આવરણ આવેલું જોવા મળતું હોય છે, જે રક્ષણાત્મક આવરણ તરીકે એની ઉપરના ભાગે આપણને ક્યુટિકલ, જે વાયુરંધ્ર હોય જે ક્યુટિકલનો અભાવ હોય. બરોબર? આ ક્યુટિકલનું આવરણ છે જે આપણને એની ઉપરની ભાગે આવેલું જોવા મળતું હોય છે. અધઃ અધિસ્તર ઉપર પણ આપણે ક્યુટિકલ જે છે એનું આવરણ એની ઉપર પણ આપણને આવેલું જોવા મળતું હોય, એટલે આ એની ઉપર આવેલું ક્યુટિકલનું આવરણ છે. આ છે ક્યુટિકલ. બરાબર? ક્યુટિકલ એ સ્થૂલન છે એનું રક્ષણાત્મક આવરણ તરીકે ક્યુટિકલ જે છે એનું આવરણ ઉપરના ભાગે આવેલું જોવા મળતું છે. હવે બીજું કે એની વચ્ચેના ભાગે આપણને એમાં જે વાહિપુલ જે છે, જ્યારે આપણે એના મધ્ય શિરા છે, મધ્ય શિરાની ભાગ છે, મધ્ય શિરાના ભાગમાં આપણને અહીંયા એના જે વાહિપુલ છે એ વાહિપુલની રચના અહીંયા આપણને આવેલી જોવા મળતી હોય છે. બરાબર? વાહિપુલ, આ એના વાહિપુલની રચના આ પ્રકારે વચ્ચેના ભાગે હોય. મધ્ય શિરા જે હોય ખાસ નજીકના ભાગમાં, અને મધ્ય શિરામાં આપણને વાહિપુલ જે છે એની હાજરી આવેલી જોવા મળતી હોય છે. એના વિશે આપણે પછી વાત કરીએ. પહેલા આપણે ખાલી એની રચના, એનું જે સ્થાન ક્યાં છે એ આપણે દર્શાવી દીધું. બાકીના કોષો વિશે આપણે વાત કરીશું. હવે બીજી વસ્તુ કે આની અંદર આપણને ઉપરના જે ભાગમાં જે કોષો આવેલા છે એ કોષો લંબોતક પેશીના કોષો છે, એટલે આ પ્રમાણમાં લાંબા અને ગાઢ રીતે ગોઠવાયેલા હોય છે. બરાબર? પ્રમાણમાં લાંબા હોય અને ગાઢ રીતે ગોઠવાયેલા હોય. આને લંબોતક પેશીના કોષો કહેવામાં આવે છે.
જે આપણને બે સ્તરની અંદર ગોઠવાયેલા જોવા મળતા હોય છે. આ લંબોતક પેશીના કોષો છે, બરાબર. તો જ્યાં એમાં વાયુરંધ્ર હોય, એ વાયુરંધ્રના વિસ્તારમાં લંબોતક પેશીની આસપાસ આપણને અવકાશની પણ હાજરી જોવા મળતી હોય છે. તો આ લંબોતક પેશીના જે કોષો છે એ લંબોતક પેશીના કોષોની રચના છે. એ પ્રમાણમાં લાંબા નળાકાર પ્રકારની રચના ધરાવતા જોવા મળતા હોય છે. બરાબર. લંબોતક પેશીના જે કોષો છે આ લંબોતક પેશીના કોષો એ ગાઢ રીતે ગીચોગીચ ગોઠવાયેલા જોવા મળતા હોય છે. બરાબર. એની અંદરના ભાગે આપણને હરિતકણ જે છે પરિઘ વિસ્તારમાં ગોઠવાયેલો જોવા મળતો હોય છે. આજે હું ટપકા કરું છું રેડ કલરના, એ હરિતકણ છે. બધા જ પ્રકારના કોષોમાં હરિતકણ જે છે એના પરિઘ વિસ્તારમાં, બરાબર, પરિઘ વિસ્તારમાં એ ગોઠવાયેલો જોવા મળતો હોય છે. તો આ હરિતકણ એના પરિઘ વિસ્તારની અંદર આપણે ગોઠવાયેલો જોવા મળે છે. અને એની લંબોતક પેશીના કોષોની નીચેના ભાગે શિથિલ રીતે ગોઠવાયેલા, આની જેમ ગાઢ રીતે નહીં, ગીચોગીચ નહીં, શિથિલ રીતે ગોઠવાયેલા, બરાબર, શિથિલ રીતે ગોઠવાયેલા નળાકાર, ગોળાકાર અને શિથિલ રીતે ગોઠવાયેલા જે કોષો છે, બરાબર, આ રીતે શિથિલ ગોઠવાયેલા કોષો છૂટા છવાયા ગોઠવાયેલા કોષો, શિથિલ ગોઠવાયેલા કોષો અને આપણે શિથિલોતક પેશીના કોષો કહેવામાં આવે છે. આની અંદર પણ આપણને એના પરિઘ વિસ્તાર જે છે એ પરિઘ વિસ્તારની અંદર આપણને હરિતકણ છે એ હરિતકણ પ્રકાશ સંશ્લેષણ માટે જે પર્ણમાં હરિતકણ હોય એ હરિતકણ એ આની અંદર પણ આપણને પરિઘ વિસ્તાર જે છે એ પરિઘ વિસ્તારમાં આવેલું જોવા મળતું છે. હવે ખાસ સમજો કે આ જે પેશી છે, બરાબર, એને લંબોતક પેશી કહેવાય. લંબોતક પેશી. આ જે છે એને શિથિલોતક પેશી કહેવાય. આટલી રચના લંબોતકની છે, આટલી રચના શિથિલોતકની. શિથિલોતક પેશી આ બંને ભેગી મળે એટલે બે અધિસ્તર વચ્ચેનો જે અવકાશ છે, જગ્યા છે બંને પેશીઓની, એને આપણે મધ્ય પર્ણપેશી કહેવામાં આવે છે. મધ્ય પર્ણપેશી અથવા ઘણા પર્ણ મધ્ય પેશી કહેવામાં આવે છે. આ એનો પ્રકાશ સંશ્લેષી વિસ્તાર છે, બરાબર. આ જે ભાગ છે અહીંયા આપણને ત્યાં જે વચ્ચે ગેપ આવેલો હોય બધા એને વાયુરંધ્રીય અવકાશ કહેવાય, જ્યાં વાયુઓની આપલે માટેની પ્રક્રિયા થતી જોવા મળે છે. હવે અહીંયા વાત કરશું કે એના જે વાહિપુલ છે એ વાહિપુલની ફરતે આપણને અહીંયા મૃદુતકીય પુલકંચુકના કોષો આવેલા જોવા મળતા હોય છે. આ જે કોષો જે છે મૃદુતકીય પુલકંચુકના કોષો છે, જે વાહિપુલને રક્ષણાત્મક આવરણ તરીકે એમાં કામ કરતા હોય છે, બરાબર. એટલે પુલકંચુકના જે કોષો છે એ આપણને અહીંયા આવેલા જોવા મળતા હોય છે. બીજું કે એમાં ઉપરનો જે ભાગ છે અહીંયા આપણને એમાં જલવાહક પેશીના કોષો અને નીચેના ભાગે આપણને અન્નવાહક પેશીના જે કોષો છે, બરાબર, એ કોષો આપણને એમાં ગોઠવાયેલા જોવા મળતા હોય છે. હું સરળતાથી સમજવા માટે ખાસ આને માત્ર લાઈન ડ્રોઈંગ ડાયાગ્રામ છે, યાદ રાખજો કે જલવાહક અને અન્નવાહક. અહીંયા જે વાત કરજો ખાસ આ બંને પેશી યાદ રાખજો. આમાં આપણને મધ્યપર્ણ પેશી લંબોતક અને શિથિલોતક પેશીમાં વિભાજિત થયેલી જોવા મળતી હોય છે, બરાબર. અને એની ઉપરના ભાગમાં અહીંયા આપણને જે પાણીનું વહન કરતા જે ભાગો છે એ અહીંયા આવેલા હોય છે, એટલે કે આ જલવાહક પેશી છે. તો આ પુલકંચુક છે, બરાબર. નામ નિર્દેશન જણાવી દઈએ તમને. આ પુલકંચુક એની રચના છે.
ઉપરના ભાગે જલવાહક પેશીની રચના છે, અહીંયા આપણને અન્નવાહક પેશીની રચના જોવા મળે છે, અને આ આખું જે છે કુલકંચુકીય વાહિકુલ કહેવાય. બરાબર, તો એમાં આપણને કુલકંચુકીય વાહિકુલ જે છે એની હાજરી એમાં આવેલી જોવા મળતી હોય છે. તો અહીંયા યાદ રાખજો ખાસ કે એમાં ઉપરી અને અર્ધ અધિસ્તર, તો ઉપરી અધિસ્તર, બરાબર, ઉપરી અધિસ્તર અને અધો અધિસ્તર, અધો અથવા અધઃ એમ પણ કહી શકાય, અધિસ્તર, એના ઉપર આવેલું ક્યુટિકલ નું આવરણ, ક્યુટિકલ, બે પ્રકારની પેશી જે આપણને મધ્યપર્ણ પેશીમાં જોવા મળે છે. મધ્યપર્ણ પેશીમાં બે પ્રકારના કોષોની ગોઠવણી જોવા મળે છે. એક જેને કહેવાય લંબોતક અને બીજાને કહેવાય શિથિલોતક. આ પ્રકારની રચના જોવા મળે છે. બરાબર, લંબોતક અને શિથિલોતક. એની અંદર આપણને કુલકંચુકીય વાહિકુલ એની રચના આપણને એમાં જોવા મળતી હોય છે. બરાબર, આ કુલકંચુક ના કોષો છે અને વચ્ચેના ભાગે વાયુ. હવે એક વસ્તુ ધ્યાનમાં રાખજો, આપણે સામાન્ય અત્યાર સુધી જે મૂળ પ્રકરણમાં વાત કરી હતી ને એમાં જલવાહક પેશી નીચે દર્શાવતા, અન્નવાહક પેશી ઉપર હતી ને, યાદ રાખજો, યાદ કરજો. આમાં ઊંધું હોય છે, જલવાહક પેશી અહીંયા અને અન્નવાહક પેશી નીચેના ભાગે. આ પર્ણની રચના ખાસ તમારે રાખવાની જરૂર છે. તો આ રીતે એમાં જે વાયુરંધ્ર છે, બરાબર, વાયુરંધ્ર ઉપરની સપાટી કરતા વાયુરંધ્ર, ખાસ વાયુરંધ્ર એ એની જે ઉપરની જે સપાટી છે એ સપાટી કરતા, એટલે કે ઉપરી અધિસ્તર કરતા નીચેની જે સપાટી છે, નીચેની સપાટી એટલે કે અર્ધ અધિસ્તર, એમાં વધારે પ્રમાણમાં જોવા મળે છે, વધારે સંખ્યામાં હાજર હોય છે. શા માટે? એનું કારણ એ છે કેમ કે ઉપરના ભાગે બાષ્પોત્સર્જનની પ્રક્રિયા સીધું સૂર્યકિરણો સીધા સૂર્યપ્રકાશ સીધો ઉપર આવે પર્ણની સપાટી ઉપર, તો બાષ્પોત્સર્જનનો વેગ વધી જાય છે, તો વનસ્પતિ વધારે પાણી ગુમાવી દે. એવું ન થાય એટલા માટે એની નીચેની સપાટી પર વાયુરંધ્ર જે છે એ વધારે સંખ્યામાં આવેલા જોવા મળે, જેથી કરીને બાષ્પોત્સર્જનની એની જે પ્રક્રિયા છે તે પ્રક્રિયામાં શું થાય છે? ઘટાડો થાય છે. તો આ રીતે તમારે જે દ્વિદળી પર્ણ અથવા પૃષ્ઠવક્ષીય પર્ણની અંદર દરેક બાબત જે છે દરેક બાબત તમારે એમાં યાદ રાખવાની થશે. બરાબર છે? તો આટલી વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની છે. તો દ્વિદળી પર્ણ, પૃષ્ઠવક્ષીય પર્ણ એ બહુ સરળ અને સિમ્પલ રચના છે. આટલી વસ્તુ તમારે યાદ રાખવાની છે. હવે આપણે આગળ એમાં જે ખાસ યાદ રાખજો, આ ભાગ જેનું મધ્ય શિરા હોય ને પર્ણની અંદર, બરાબર, એ ત્યાં આપણને આવેલું જોવા મળતું હોય, અને ખાસ વનસ્પતિની અંદર પાણી, ખનિજ ક્ષારોનું સુવ્યવસ્થિત આપણું નિયંત્રણ થાય એના માટે આ વાહિકુલ જે છે એમાં એ ઘણો અગત્યનો ભાગ છે. ચાલો હવે આનો તમે સ્ક્રીનશોટ લઈ લો. હવે આપણે વાત કરશું એની અંદર જે એક દળી પર્ણની અંતસ્થ રચના એના વિશેની આપણે એમાં ચર્ચા કરીએ. ચાલો તો હવે એમાં આપણે બીજા પર્ણ જે છે એની અંતસ્થ રચનાની વાત કરીએ. તો એક દળી પર્ણ, બરાબર, એક દળી પર્ણ અથવા એને આપણે સમદ્વિપાર્શ્વીય પર્ણ તરીકે પણ ઓળખવામાં આવે છે. બરાબર, અને એમાં આપણે જે વાત કરવાની છે કે મકાઈ પર્ણ, અથવા તો એમાં ઘણા આવે ઘાસના પર્ણ વિશે ઘણી તમે ચર્ચા એમાં આગળ કરી શકો છો. ચલો સૌથી પહેલા તો આ પર્ણને સમદ્વિપાર્શ્વીય શા માટે કહેવાય? સમદ્વિપાર્શ્વીય એટલા માટે કેમ કે આપણે દ્વિદળીમાં શું વાત કરી હતી કે બે ઉપરની અને નીચેની બંને જે અધિસ્તર છે એની અંદર અલગ અલગ પ્રકારના કોષો વિભાજિત થયેલા હોય, જે મધ્યપર્ણ પેશીના કોષો છે, લંબોતક અને શિથિલોતક. અહીંયા એવી રચના નથી હોતી. અહીંયા આખા પર્ણમાં એક જ સરખા પ્રકારના, એટલે કે બધા શિથિલોતક જ, લંબોતક ન હોય, માત્ર બધા શિથિલોતક પેશીના જ કોષો ગોઠવાયેલા હોય, એટલે સમદ્વિપાર્શ્વીય.
બરાબર. પૃષ્ઠવક્ષીય છે એટલે અલગ અલગ હોય. અહીંયા ઉપરની નીચે બંને ભાગે સમ, દ્વિપાર્શ્વ એટલે બંને પાર્શ્વ ભાગે આપણને એક સરખા પ્રકારની રચનામાં કોષોની ગોઠવણી જોવા મળે એટલે આપણે સમ દ્વિપાર્શ્વીય ગોઠવણી તરીકે ઓળખવામાં આવે છે. તો જોઈએ એને પ્રકારની અંદર કઈ પ્રકારની રચના જોવા મળે છે. સૌથી પહેલા એમાં ઉપરના ભાગે આપણને ઉપરી અધિસ્તરની જે રચના છે જોવા મળે છે. એમાં આપણને વાયુરંધ્ર જે છે વાયુરંધ્ર પણ આવેલા હોય છે. બીજું ખાસ કે એની અંદર આપણને કેટલાક કોષો જે છે એની અંદર વિશિષ્ટતા પણ જોવા મળતી હોય છે. એમાં કેટલાક કોષો બરાબર જે આપણને ભેજગ્રાહી કોષો તરીકે આવેલા હોય એ પ્રકારની પણ એક રચના એની અંદર જોવા મળતી હોય છે. ભેજગ્રાહી કોષો તો એની અંદર આપણને ભેજગ્રાહી જે કોષો છે ને એની એક વિશિષ્ટતા આવેલી જોવા મળે છે. અહીંયા એક જે ખાસ એના યાંત્રિક અલગ અલગ પ્રકારના જે કાર્ય સાથે સંકળાયેલા જે કોષો છે અહીંયા એને ભેજગ્રાહી કોષો વક્ર કોષો તરીકે પણ આપણે ઓળખીશું. આગળ જોશું. તો આ ઉપરી અધિસ્તર છે. નીચેના ભાગે જે રચના જોવા મળે એને અધઃ અધિસ્તર તરીકે ઓળખી શકાય અને જેમાં લગભગ વાયુરંધ્ર જે છે એ ઉપરની સપાટી જેટલા જ નીચેની સપાટીમાં પણ આપણને જોવા મળે છે. બહુ મોટો કઈ તફાવત જોવા મળતો નથી. જેમ આપણે દ્વિદળીમાં જોઈએ એક દળીમાં આટલો મોટો તફાવત હોતો નથી. લગભગ બંનેમાં સરખા થોડા ઘણા કદાચ એવા સંખ્યામાં ફેરફાર હોય, બાકી ઓલમોસ્ટ ઘણા ખરી સંખ્યામાં આપણને સમાનતા જોવા મળતી હોય છે. તો અહીંયા આપણે એના જે વાહીકુલ છે એની ગોઠવણી અહીંયા આપણે એમાં સમજીએ. એના વાહીકુલની ગોઠવણી કઈ પ્રકારે થયેલી હોય છે. બરાબર. આ રીતની રચના આપણે એમાં છોડી દઈએ. બધા જ અહીંયા ઉપરી અધિસ્તર બરાબર. આ જે છે એ ઉપરી અધિસ્તર, અહીંયા અધઃ અધિસ્તર, અધઃ અધિસ્તર, અહીંયા આપણને વાયુરંધ્ર. આ જે કોષો છે એને વક્ર કોષો કહેવાય અને એ ભેજગ્રાહી કોષો છે. બરાબર. વક્ર કોષો ભેજગ્રાહી કોષો છે અને આ સિવાય એ વક્ર કોષો જે છે એને ઘણા યાંત્રિક કોષો એવું પણ નામ આપતા હોય છે. બરાબર. યાંત્રિક કોષો એવું પણ નામ આપતા હોય છે. યાંત્રિક કોષો. તો આવા અલગ અલગ નામથી આપણને એની અંદરના જે કોષો છે એ ગોઠવાયેલા હોય છે. વક્ર કોષો, ભેજગ્રાહી કોષો એ આપણને એમાં જોવા મળતા હોય છે. બીજું કે અહીંયા બધા જ કોષો એ આપણને શિથિલોતક પેશીના બનેલા જોવા મળતા હોય છે. શિથિલોતક પેશીના બનેલા છૂટા છવાયા ગોઠવાયેલા કોષો. બરાબર. શિથિલોતક પેશી, લંબોતક પેશીની રચનામાં જોવા મળતી નથી. આ બધા જ કોષો આની અંદર શિથિલોતક પેશીના કોષો તરીકેના હોય છે, જે ગોળાકાર મૃદુતકીય પ્રકાશ સંશ્લેષણ માટે આ શિથિલોતક પેશીના કોષો આવેલા હોય. અને આ એની અંદર આપણને જે આગળ વાત કરી ચૂક્યા છે ઓલરેડી કે પરિઘ વિસ્તારમાં ગોઠવાયેલા જે હરિત કણ જે છે એ હરિત કણ બધા કોષોમાં નથી દર્શાવતો. તમે બધા જાણો છો આમ તો, એટલે અમુક કોષોની અંદર આપણે સમજૂતી માટે દર્શાવી દઈએ છીએ, બાકી હાજર તો બધા કોષોમાં જોવા મળશે જ. બરોબર છે ભાઈ? આ યાદ રાખજો. આ રીતની બધા કોષોમાં હોવાનું છે. તો આ રીતે આ જે આખી રચના આપણને જે અહીંયા જોવા મળે છે એ બધા જ એમાં શિથિલોતક પેશીના કોષો, શિથિલોતક પેશીના કોષો બરાબર, જે મધ્યપર્ણ પેશી તરીકે એમાં એક જ પ્રકારના કોષો આવેલા હોય એટલા માટે તો આપણે એને સમદ્વિપાર્શ્વીય પર્ણ તરીકે ઓળખીએ છીએ. હવે આપણે બીજી વાત કરશું ખાસ એની અંદર કઈ પ્રકારે એમાં જે વાહિકુલની રચના છે કઈ પ્રકારે. મેં તમને આગળ એ વાત કરી છે કે વાહિકુલામાં થોડોક વિશિષ્ટ પ્રકારે વાહિકુલની રચના જે છે ગોઠવાયેલી હોય છે. એનું કારણ એ છે કેમ કે અહીંયા જે કુલકંચુકના કોષો જે છે થોડા કુલકંચુકના કોષો અહીંયા દ્રઢોતક પ્રકારના આવેલા હોય છે. બરાબર? એટલે એને દ્રઢોતકીય કુલકંચુક તરીકે આપણે ઓળખીએ છીએ.
આ દ્રઢોતકીય પુલકંચુકના કોષો છે. આ જે કોષો આપણને જે હું અહીંયા દર્શાવું છું તમને, દ્રઢોતકીય પુલકંચુકના કોષો છે આ બધા, જેમાં આ નીચેના અને ઉપરના ભાગને હું થોડોક અહીંયા વાત કરી. આપણે આખી સળંગ રચના આ પ્રકારની જોવા મળતી હોય છે. આ દ્રઢોતકીય પુલકંચુક જેને વાહિપુલને ફરતે ઘેરીને ગોઠવાયેલા હોય છે. અહીંયા જલવાહક પેશીના જે કોષો છે એ જોવા મળે છે. આ પ્રકારે જલવાહક પેશીના જે કોષો છે જોવા મળતા હોય છે. તો અહીંયા ભંગજાત દાખલા જેવી રચના લાગે ને સરસ, તો અહીંયા આપણને ભંગજાતની હાજરી જોવા મળે છે. નીચેના ભાગે અહીંયા અનવાહક પેશીના કોષો ગોઠવાયેલા હોય. બરાબર, આ બધા તો ખૂબ સરળ અને સિમ્પલ એવી જે રચના છે એ આ ભાગને તમે ઉપરના ભાગે પણ દર્શાવી શકો છો ભાઈ, કેમ કે બંનેની અંદરની રચનામાં થોડો ઘણો વિવિધતા હોય. આ રીતે ટેક્સ્ટ બુક પ્રમાણે લખી શકીએ. આ બધાની અંદર પણ આપણને જે મૃદુતકીય કોષોની જે રચના છે એમાં આવેલી જોવા મળે છે. તો અહીંયા નીચેના ભાગે અન્વાહક છે, અન્વાહક, આ જલવાહક છે. બરાબર, અહીંયા આપણને એમાં એક ભંગજાત વોટર અથવા ભંગજાત રિવર પણ કહેવાય એની રચના જોવા મળે છે. અને આ જલવાહક પેશીના કોષો છે, આ અન્વાહક પેશીના કોષો છે. અને આ જે છે એમાંનું જેને આપણે દ્રઢોતકીય પુલકંચુક તરીકે ઓળખવામાં આવે છે, જેનું રક્ષણનું કામ છે. તો આ એની એક લાઈવ ડ્રોઈંગ સિમ્પલ સરસ મજાનો ડાયાગ્રામ આપણે સમજે. હવે એના ભાગ વિશેની વાત કરીએ તો સૌથી પહેલા એમાં ઉપરી અધિસ્તર અને ઉપરી અધિસ્તર જે છે, ઉપરી અધિસ્તરની અંદર આપણને કોષો આવેલા હોય જેને આપણે ભેજગ્રાહી અથવા તો યાંત્રિક કોષો તરીકે ઓળખવામાં આવે છે. હવે આ કોષોનું શું કામ છે? જ્યારે વનસ્પતિની અંદર એમાં વાતાવરણમાં અથવા જમીનમાંથી પાણી ઓછું મળતું હોય એ સમયે એ બાષ્પોત્સર્જનની પ્રક્રિયાને ઘટાડવા માટે થઈ અને એમાં આવા વક્ર કોષો કે યાંત્રિક કોષો કે ભેજગ્રાહી કોષો આવેલા હોય છે. એ શું કરે છે કે જ્યારે એમાં પાણીની અછત હોય, પાણી ગુમાવે વનસ્પતિ, પાણી ઓછું હોય, ત્યારે પર્ણવલનની ક્રિયા માટે, પર્ણ વળી જાય, ભૂંગળી વળી જાય. આમ પર્ણ હોય તો આમ કોકડાઈ જાય, ભૂંગળી વળી જાય. તમે જોજો ઘણી એકદળી વનસ્પતિ છે, શેરડી છે, મકાઈ છે, એમાં એના પર્ણ પાણી ઓછું હોય તો આમ ભૂંગળી વળી જાય છે, થાય ને? તો એ પર્ણવલન કહેવાય. પર્ણવલનની ક્રિયા દર્શાવે છે. અને જેથી કરી અને એ પાણી જે છે એ પાણી ઓછું ગુમાવે, બરાબર, પાણી ઓછું ગુમાવે અને શિથિલ બની જાય છે. આ પ્રકારે એક વિશિષ્ટ રચના જે છે એની અંદર ભેજગ્રાહી યાંત્રિક કોષોની અંદર આપણને જોવા મળતી હોય છે. બીજી આપણે વાત કરી અહીંયા કે એમાં જે મધ્યપર્ણ પેશી છે, તો મધ્યપર્ણ પેશીની અંદર બધા જ કોષો એક જ સરખા એટલે કે શિથિલોતક પેશીના કોષો જ આવેલા હોય છે. શિથિલોતક પેશીની જ હાજરી એમાં માત્ર આપણને જોવા મળતી હોય છે. બીજું ખાસ એની અંદર આપણને જે દ્રઢોતકીય પુલકંચુકથી આવરિત એમાં વાહિપુલ જે છે જોવા મળતા હોય છે. બરાબર, વાહિપુલ એની અંદર આપણને જોવા મળે છે. અને આ જે વાહિપુલ જે એની અંદર જોવા મળતા હોય છે એ વાહિપુલ એમાંના જે સામાન્ય રીતે એમાં ભંગજાત કોટર કે વિવર પણ ધરાવે છે. બરાબર, જે એમાં ભંગજાત કોટર પણ ધરાવે છે, ભંગજાત કોટર ધરાવે એટલે એમાં પાણીનો સંગ્રહની પ્રક્રિયા એ આપણને એમાં થતી જોવા મળે છે. તો આ રીતે એની અંદર આપણને જે ખાસ એની જે મધ્ય શિરા હોય, આમાં કઈ રીતે રચના હોય કે એમાં સમાંતર શિરા વિન્યાસ જોવા મળે. તો તમે બધા જાણો છો આની અંદર સમાંતર શિરા વિન્યાસ હોય ને, સમાંતર શિરા વિન્યાસ. એટલે સમાંતર શિરા વિન્યાસ હોવાના પરિણામે
એમાં એક સરખા કદના જે વાહિકુલ જે છે સામાન્ય રીતે આપણને એની અંદર આવેલા જોવા મળતા હોય છે. એક સરખા વાહિકુલ બધે ગોઠવાયેલા હોય છે, કેમ કે બધા સમાંતરે શિરા વિન્યાસો એટલે સમાંતર શિરા વિન્યાસમાં બધા એક સરખા અંતરે અને એક સરખા કદના વાહિકુલમાં ગોઠવાયેલા હોય છે. તો બાળકો આ રચના એમાં સપુષ્પી વનસ્પતિની અંતઃસ્થ રચનામાં આપણે એક દલિત દ્વિદલિત પર્ણ એના વિશેની વાત આપણે એમાં ખાસ અહીંયા પૂર્ણ કરીએ છીએ. બરાબર, નેક્સ્ટ લેક્ચરમાં આપણે દ્વિતીય વૃદ્ધિ જે છે એના વિશેની ચર્ચા એમાં આગળ